મોરબી જિલ્લામાં ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વીજપોલ વળતર માટે ખેડૂતો ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે અને હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આ દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। એમનું કહેવું છે કે આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે। વીજપોલ માટે ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી માંગ કરવામાં આવી છે। એમની માંગ છે કે માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર ખેડૂતોને આપવામાં આવે। 20 જિલ્લામાં આવેલા લોકો વિધાનસભાનો ઘેરાવ કરશે એવી ચીમકી પાલ આંબલિયા દ્વારા આપવામાં આવી છે। ખેડૂતોના ખેતરમાંથી વીજપોલ પસાર થઈ રહ્યા છે અને એનું યોગ્ય વળતર ખેડૂતોને નથી આપવામાં આવી રહ્યું। એ વીજપોલ આડેધડ ઊભા કરી દેવામાં આવ્યા છે। ખેડૂતોની કિંમતી જમીન છે, એની સાથે એમના કિંમતી પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો આ જમીન આપવા માટે તૈયાર છે, માત્ર એમની માંગ એ છે કે એમને યોગ્ય વળતર આપવામાં આવે। गुजरात सरकारे एनाथी उपरवट जईने 2017 થી 2025 ની વચ્ચે જંત્રી ભાવના નામે જે પરિપત્રો કર્યા છે એની વિરુદ્ધમાં એક જ માંગ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો। સીઈઆરસી ના નોર્મ્સ મુજબના જો લાયસન્સો ન હોય તો એ લાયસન્સો રદ કરવામાં આવે। આવનારા દિવસોમાં વિધાનસભા આવે છે। આજે અમે સિમ્બોલિક ટ્રેક્ટર લઈને 400-500 ટ્રેક્ટર લઈને જઈએ છીએ। જો સરકાર નહીં સમજે તો 20 જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાંથી એક યાત્રા આવશે, उत्तर गुजरातમાંથી એક યાત્રા આવશે અને સૌરાષ્ટ્ર તરફથી એક યાત્રા આવશે અને વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની જરૂર પડશે તો પણ ગુજરાત